હેલો ફ્રેન્ડ, નમસ્કાર. રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે. વરસાદની ઋતુમાં ગરમા ગરમ ક્રિસ્પી દાળવડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. સામાન્ય રીતે દાળવડા મગની દાળમાંથી બનતા હોય છે, પરંતુ ચણાની દાળના વડા પણ એટલા જ સ્વાદિષ્ટ બને છે. આ દાળવડાની ખાસિયત એ છે કે તે બહારથી ક્રિસ્પી અને અંદરથી મુલાયમ દાળવડા તૈયાર થાય છે, અને ટેસ્ટમાં પણ આ દાળવડા વધારે સ્વાદિષ્ટ બને છે. અને આ દાળવડામાં બિલકુલ તેલ નથી ભરાતું. જો તમે તેની ખીરું બનાવવામાં થોડું ધ્યાન આપશો અને 2 ટિપ્સ સાથે આ ખીરું જો બનાવશો તો દાળવડા ખૂબ જ સરસ તૈયાર થાય છે. અને હા, આ દાળવડાની મજા મરચાં અને ડુંગળી વગર તો અધૂરી જ છે. તો ચાલો આજે હું તમને એક સરસ એવા ચણાની દાળમાંથી બનતા દાળવડાની રેસીપી બતાવવાની છું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઈક અને શેર કરજો. ચણાની દાળમાંથી દાળવડા બનાવવા માટે મેં 1.5 કપ એટલે કે આ રીતે 1.5 કપ લીધો છે. અને જે વજનમાં તમે જુઓ તો 250 ગ્રામ છે આ ચણાની દાળ. અને જેને મેં 5 કલાક માટે પલાળી રાખી છે. દાળ બરાબર પલળી ગઈ છે. તો હવે આપણે પાણી નિતારી અને પીસી લઈશું. તો 2 પાર્ટમાં આપણે પીસી લેવાની છે એને. અત્યારે આપણે પાણી નહીં નાખીએ, જરૂર લાગે તો આપણે 1-2 ચમચી પાણી એડ કરશું. 1 ચમચી જેટલી આપણે કોરી દાળ કાઢી લેવાની છે, આ રીતની 1 ચમચી. તો આ રીતે મેં પીસી લીધી છે. આપણે 2 પાર્ટમાં બધી પીસી લેશું. બાઉલમાં પહેલાં ટ્રાન્સફર કરી લઈએ. તો બાકીની પણ આપણે આ રીતે પીસી લેવાની છે. તો આ પણ પીસાઈ ગયું છે. બંને બાઉલમાં આપણે લઈ લઈએ. તો આ રીતનું થોડું દરદરું પીસું છે. જે લોકો શીખતા હોય છે, પહેલી વાર બનાવતા, એને ખાસ સૂચના કે મિક્સરમાં દાળ નાખો ત્યારે મિક્સર ચાલુ બંધ કરી અને થોડી વાર 15 સેકન્ડ માટે ચલાવી અને પછી આ રીતે અથવા ચમચીથી હલાવી દાણાને ઉપર નીચે કરી અને દળશો તો દળાશે. એક ધારું મિક્સર ચલાવશો તો ઉપર છે એ દાળ આખી રહેશે અને નીચે છે એ એકદમ સ્મૂથ બની જશે. એટલે ખાસ કે થોડી વારે તમારે મિક્સર ખોલી અને આનાથી હલાવી અને આપણે દાળ છે ઉપર નીચે કરવાની રહેશે. અને મેં આટલું પીસવા માટે 1/4 કપ એટલે 4 ચમચી જેટલું પાણીનો ઉપયોગ મેં કર્યો છે. તો હવે આપણે એમાં એડ કરવાનું છે, લઈ લઈએ. તો એક મીડિયમ ડુંગળી લીધી છે. આપણે એને ચોપરમાં જ આપણે એને ઝીણી સમારી લેવાની છે. તો આ રીતની પીસાઈ ગઈ છે. ડાયરેક્ટ આપણે આમાં જ એડ કરી દઈશું. અને 2 મીડિયમ મોળા મરચાં છે અને અડધો ઇંચ આદુનો ટુકડો છે, એને પણ આપણે પીસી લેશું. મરચાં તમે તમારી તીખાસના ટેસ્ટ મુજબ તમે એડ કરી શકો છો. તો એને પણ આપણે એ રીતે ઝીણું આમાં કટ કરીને એડ કરી દઈશું. આ ચોપર અગારોનું છે, એકદમ સરસ છે. આ ઇલેક્ટ્રિક છે. તો 1 પિંચ જેટલી આપણે હળદર એડ કરશું અને હિંગ 1/4 ચમચી જેટલી હિંગ એડ કરી છે. સ્વાદ પ્રમાણે મીઠું છે, 1 નાની ચમચી જેટલું એડ કરું છું. અને બહાર આપણે પલાળેલી દાળ રાખી છે, એડ કરી દઈએ. તો બધા મસાલો મિક્સ કરી લઈશું. ખાલી મસાલો મિક્સ થાય એટલું જ આપણે ફેટવાનું છે, વધારે નથી ફેટવું. તો હવે આપણું બેટર આ રીતનું છે. તમે જુઓ તો આ રીતે વડા પડી જશે, આ રીતે. તો બસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે તળવા માટે. તો તેલ એક વખત બરાબર થઈ જવા દેવાનું, પછી ફ્લેમ મીડિયમ કરી નાખવાની છે, કારણ કે આપણે સોડા કે એવું કશું નથી નાખ્યું, એટલે ફૂલ ફ્લેમમાં નથી તળવાના. હવે આપણું બેટર છે એમાંથી મીડિયમ સાઇઝના આ રીતના તમારે લેવાના છે. આ રીતના બેટરનો પાર્ટ લેવાનો અને આ રીતે મૂકી દેવાના છે. આપણે રોટલીનું ગુંડલું લેતા હોય એ રીતનું જ છે. આ રીતે લઈ અને આમાં મૂકી દેવાનું છે. ફટાફટ બની જશે. તમારું બેટર સરસ તૈયાર થયું હશે તો તમારે વડા બનાવતા બિલકુલ વાર નહીં લાગે.
તો હવે આપણે આ રીતે એને ઉલટાવી લેશું. તો મીડિયમ ફ્લેમ ઉપર એને ઉલટ પુલટ કરી અને 2 થી 3 મિનિટ જેવું થશે. અંદર સુધી સરસ ચડી જવા જોઈએ. તો 4 મિનિટ જેવું થયું છે ઉલટ પુલટ કરી, અને તમે જુઓ, જો કે લાઇટિંગના કારણે તમને નહીં લાગે, થોડા બ્રાઉન થઈ ગયા છે અને બધા એકદમ હળવા થઈ અને ઉપર આવી ગયા છે. તો હવે આ તળાઈને તૈયાર થઈ ગયા છે. તો આપણે એને લઈ લઈશું અને બાકીના બધા છે એ સેમ આ રીતે જ આપણે ઉતારી લેવાના છે. અને મરચાં અને ડુંગળી વગર કોઈ પણ દાળ વડા અધૂરા છે, તો આપણે મરચાં પણ તળી લઈશું. હા, તો મોન્સૂન સ્પેશિયલ ચણાની દાળના દાળ વડા બનીને તૈયાર છે.